हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो फ्रेंड्स, ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માટે રિવાઇઝ સ્કેડ્યુલ યુનિવર્સિટીએ જાહેર કરી દીધું છે। જે એક્ઝામ પહેલાં 19 જુલાઈથી લેવાના હતા તે એક્ઝામ હવે રિવાઇઝ શેડ્યુલ પ્રમાણે 30 જુલાઈથી લેવાના છે। તો તે ટાઈમ ટેબલ તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર જોયું હશે। તો તેને અકોર્ડિંગ તમે પ્રિપેરેશન પણ સ્ટાર્ટ કરી દીધી હશે અને જોરો શોરોથી તમારી પ્રિપેરેશન ચાલતી હશે। તો તમારી પ્રિપેરેશનમાં હેલ્પ થઈ શકે તે માટે આપણે ફરીથી મેનેજમેન્ટ અકાઉન્ટની અંદર શોર્ટ સમની પ્રેક્ટિસ લઈને આવી ગયા છે, બરાબર। તો શોર્ટ સમની 5 શોર્ટ સમની પ્રેક્ટિસ આપણે આ વિડીયોની અંદર કરશું। આ જ રીતે બીજા 5 શોર્ટ સમની પ્રેક્ટિસ માટે નેક્સ્ટ વિડીયો આવશે। તો આ વિડીયો 2 પાર્ટમાં રહેશે। એક ફર્સ્ટ પાર્ટમાં પહેલા 5 સમ અને નેક્સ્ટ વિડીયોની અંદર બીજા 5 સમ। એવા 5 સમ લીધા છે જે અગાઉ યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને હવે પછી પણ પૂછાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો 5 સમને આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાની ટ્રાય કરીએ। ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં ટૂંકા પ્રશ્નમાં કહે છે કે એક કંપનીના સલામતી ગાળો અને નફા જથ્થા ગુણોત્તર અનુક્રમે 40% અને 50% છે। જો વેચાણ રૂપિયા 6 લાખ હોય તો શોધો ચોખ્ખો નફો અને સમતૂર બિંદુ। તો પહેલાં રકમ પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ નિર્ણય ઘડતરના હિસાબોનો દાખલો છે, બરાબર છે। અચ્છા, નિર્ણય ઘડતરના હિસાબો આપણે સૂત્રાત્મક ચેપ્ટર છે, તો તમારે સૂત્રનો ઉપયોગ કરીને ચોખ્ખો નફો અને સમતૂર બિંદુ શોધવાનું છે। સૌથી પહેલાં ચોખ્ખા નફાની વાત કરીએ તો પહેલાં આપણે વિચારવાનું કે ચોખ્ખો નફો છે તો કયા કયા સૂત્રમાં ચોખ્ખો નફો આવે। તો સામાન્ય રીતે 2 સૂત્ર તમારા મગજમાં હોવા જોઈએ। એક તો વેચાણના સૂત્રમાં આવે ચોખ્ખો નફો અને એક સલામતી ગાળાના સૂત્રમાં આવે। તો શું આપણે વેચાણનું સૂત્ર મૂકીએ તો આપણને ચોખ્ખો નફો મળી શકે। વેચાણના સૂત્રમાં સ્થિર ખર્ચ જોઈએ, નફો જોઈએ અને નફા જથ્થા ગુણોત્તર જોઈએ। તો નફા જથ્થા ગુણોત્તર આપણી પાસે છે, વેચાણ પણ આપણી પાસે છે, પણ સ્થિર ખર્ચ નથી। જો સ્થિર ખર્ચ હોય તો તમે નફો ક્રોસ કેલ્ક્યુલેશન કરીને ગણી શકો, પણ સ્થિર ખર્ચ પણ નથી એટલે વેચાણનું સૂત્ર તો નહીં જ મુકાશે। તો હવે બાકી રહ્યું સૂત્ર સલામતી ગાળાનું। સલામતી ગાળાનું એક સૂત્ર બને છે કે નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર। તો જો આપણને સલામતી ગાળો મળી જાય તો તે સલામતી ગાળાનું સૂત્ર મૂકીને આપણે નફો ક્રોસ કેલ્ક્યુલેશનમાં શોધી શકીએ છીએ। તો સલામતી ગાળો આપણી પાસે રકમમાં છે પણ તે ટકાવારીમાં છે 40%। તો તેની ટકાવારી હંમેશા કોની સાથે હોય? વેચાણ સાથે હોય। તો વેચાણ આપણી પાસે છે 6 લાખ, તો 6 લાખ રૂપિયાના 40% જે છે તે તમારો સલામતી ગાળો છે। તો સલામતી ગાળો રૂપિયામાં કેટલો તે ખબર પડી જશે અને તેનું જો આપણે ફોર્મ્યુલા મૂકીએ કે નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર, તો નફા જથ્થા ગુણોત્તર બી છે જ 50%। તો ક્રોસ કેલ્ક્યુલેશન કરીને આપણને નફો મળી શકે। ચલો ફર્સ્ટ સમમાં આપણે શું કરીએ? સલામતી ગાળાનું રૂપિયાનું સૂત્ર મૂકીએ। સલામતી ગાળો રૂપિયામાં બરાબર। તો સલામતી ગાળાનું એક સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ, નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર। નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર। તો સલામતી ગાળો રૂપિયામાં વેચાણના આધારે શોધી શકાશે। 6 લાખ રૂપિયા વેચાણ છે અને 40% સલામતી ગાળો છે એમ કહે છે। તો 6 લાખ રૂપિયાના 40% એ સલામતી ગાળો થઈ જવાનો। નફો આપણે શોધવાનો છે તો તેની જગ્યાએ પી મૂકી દઈએ। નફા જથ્થા ગુણોત્તર પણ રકમમાં છે જ 50%। હવે ચાલો ક્રોસ કેલ્ક્યુલેશન કરી લઈએ। તો 6 લાખના 40% એટલે 2,40,000 રૂપિયા થઈ જશે અને આ 50% જે છેદમાં છે તે ગુણાઈ જશે। તો 2,40,000 ગુણ્યા 50% બરાબર પી। પી એટલે નફો। તો નેક્સ્ટ સ્ટેપમાં તમને મળી જશે નફો 2,40,000ના 50% એટલે 1,20,000 રૂપિયા। આ તમારો પહેલો આન્સર આવી ગયો, નફો 1,20,000 રૂપિયા। બરાબર, ચાલો બીજું શું ગણવા કહે છે? હવે બીજું ગણવા કહે છે સમતૂર બિંદુ। તો સમતૂર બિંદુનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર। તો નફા જથ્થા ગુણોત્તર 50% છે જ, સ્થિર ખર્ચ શોધવો પડશે। સ્થિર ખર્ચ આપણી પાસે નથી, તો જો હવે આપણે વેચાણનું સૂત્ર મૂકીએ તો સ્થિર ખર્ચ આસાનીથી મળી જશે કારણ કે ચોખ્ખો નફો આપણી પાસે ઓલરેડી છે। તો સ્થિર ખર્ચ વત્તા ચોખ્ખો નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર, વેચાણ આપણી પાસે છે જ, તો ક્રોસ કેલ્ક્યુલેશન કરતાં હવે શું મળી જશે? સ્થિર ખર્ચ। તો સમતૂર બિંદુ ગણવા માટે સ્થિર ખર્ચ જોઈએ, તો તે પહેલાં આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીએ વેચાણ રૂપિયાનું સૂત્ર મૂકીને।
વેચાણ રૂપિયામાં બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો, સ્થિર ખર્ચ વત્તા નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. ચલો આપણી પાસે સ્થિર ખર્ચ સિવાય બધું જ છે. વેચાણ આપણી પાસે છે જે રકમમાં ઓલરેડી ગીવન હતું 6 લાખ રૂપિયા. સ્થિર ખર્ચ આપણે શોધવાનો છે તો તેની જગ્યાએ એફ મૂકી દઈએ. નફો આપણે ઉપર સુધી લીધો 1,20,000 રૂપિયા અને નફા જથ્થા ગુણોત્તર રકમમાં જતો 50%. ચલો 6,50,000 સાથે ગુણાઈ જવાનું એટલે બાકી રહી ગયા 3 લાખ. સ્થિર ખર્ચનો એફ વત્તા 1,20,000 અને 1,20,000 ને આપણે ડાબી સાઈડ લઈ લઈએ તો સ્થિર ખર્ચા મળી જશે 3 લાખ માઇનસ 1,20,000 એટલે 1,80,000 રૂપિયા આવી ગયો સ્થિર ખર્ચ. આ આપણો જવાબ નથી પણ જવાબ ગણવા માટે સ્થિર ખર્ચા શોધવા જરૂરી છે. હવે તમે સમતૂર બિંદુ શોધી શકો. હવે તમે સમતૂર બિંદુ શોધી શકો. સમતૂર બિંદુ રૂપિયામાં બરાબર. તો સૂત્ર તમને ખ્યાલ છે, સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. એકદમ સરળ સૂત્ર છે સમતૂર બિંદુનું. તો સ્થિર ખર્ચ આપણે મૂકી દઈએ 1,80,000, નફા જથ્થા ગુણોત્તર 50%. તો 1,80,000 ના 50% આવશે. 1,80,000 ભાગ્યા 50% આવશે 3,60,000. આટલા રૂપિયા આપણો આવી જશે સમતૂર બિંદુ. આપણો આન્સર નંબર 2. પહેલો આન્સર હતો ચોખ્ખો નફો જે આપણો કેટલો આવી ગયો 1,20,000 અને બીજો આન્સર હતો સમતૂર બિંદુ જે આવશે 3,60,000. આ સમતૂર બિંદુ તમે બીજી રીતે પણ ગણી શકો. એક તો આ રીત છે. બીજું જો તમારે ડાયરેક્ટ ગણવું હોય તો એક વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ કે સલામતી ગાળો અને સમતૂર બિંદુ બંનેની ટકાવારી જે છે તે મળીને 100% વેચાણ થાય. આ જો તમને ખબર હોય કે સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુ, સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુ બરાબર 100% વેચાણ થાય. તો આપણી પાસે સલામતી ગાળાની ટકાવારી હતી 40% અને જો બરાબર 100% વેચાણ થતા હોય તો 60% સમતૂર બિંદુ છે વેચાણના એમ કહેવાય. તો તમે ડાયરેક્ટ પણ લખી શકો કે સમતૂર બિંદુ રૂપિયામાં બરાબર વેચાણ આપણી પાસે ઓલરેડી હતું જ. તો 6 લાખના વેચાણ પર 60% સમતૂર બિંદુ છે. 6 લાખ ગુણ્યા 60%. તો 6 × 36 એટલે અહીંયા પણ આન્સર કેટલો આવી જશે 3,60,000 રૂપિયા. તો આ બંને રીતે આન્સર ગણાશે. એક્ઝામમાં તમને જે રીતે ખ્યાલ આવે તે રીતે તમારે આન્સર ગણવાનો. નફો આ રીતે જ ગણાશે અને સમતૂર બિંદુ 2 રીતે ગણાશે. ક્યાં તો વેચાણનું સૂત્ર મૂકીને સ્થિર ખર્ચ શોધો, સ્થિર ખર્ચ પછી સમતૂર બિંદુ શોધો, અથવા તો સલામતી ગાળો અને સમતૂર બિંદુનો જે 100% વેચાણ સાથે સંબંધ છે તેનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ગણી લો. જે રીતે તમને ખ્યાલ આવે તે રીતે તમે આ ટૂંકો દાખલો ગણી શકો. ચાલો હાલ તો આપણે આગળ વધીએ, બીજા ટૂંકા દાખલા તરફ જઈએ. તો બીજા ટૂંકા દાખલામાં કહે છે કે ખૂટતા આંકડા શોધો. એક ટેબલ આપણને આપ્યું છે જેમાં ઉત્પાદન ક્ષમતા 70%, 80% અને 90%ની છે એમ કીધું અને સાથે 4 જેટલા ખર્ચા આપ્યા છે. દરેક ખર્ચમાં કોઈ એક સપાટીની માહિતી મિસિંગ છે, કોઈ એક ઉત્પાદન ક્ષમતાની. પાવર ખર્ચમાં 70%નો ખર્ચ નથી, પરોક્ષ મજૂરીમાં 80%નો, સમારકામમાં 90%નો અને પગારમાં ફરીથી 70%નો. પહેલાં તો દાખલો જોઈને ખ્યાલ આવવો જોઈએ કે આ કયા ચેપ્ટરનો ટૂંકો દાખલો છે. તો એક તો આપણો પરિવર્તનશીલ અંદાજપત્રનો ટૂંકો દાખલો છે. આપણને દરેક ખર્ચા માટે 2 સપાટીની માહિતી આપી છે, એક સપાટીની શોધવાની છે. હવે જ્યારે પણ તમે પરિવર્તનશીલ બજેટનો દાખલો ગણો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો ટૂંકો દાખલો બીજો જોઈએ છે ત્યારે કે જો તમારો ખર્ચો ચલિત હશે, જે કંઈ પણ ખર્ચાની લિસ્ટ આપી હોય તે ખર્ચા જો ચલિત હોય તો ચલિત ખર્ચા એકમ દીઠ સરખા રહે. ચલિત ખર્ચા જે છે આપણા તે એકમ દીઠ સરખા રહેશે. જો કોઈ ફેરફાર હોય ચલિત ખર્ચમાં તો પણ એકમ દીઠ રકમમાં આપણે ફેરફાર કરીએ, કારણ કે ચલિત ખર્ચા ઉત્પાદન સાથે બદલાય છે તો જે તે ફેરફાર દરેક ઉત્પાદનના એકમને લાગુ પડશે. એટલે એકમ દીઠ આપણે ફેરફાર હોય તો એકમ દીઠ કરીએ, જો કોઈ ફેરફાર નથી તો એકમ દીઠ સરખા રહે. તે જ રીતે જો સ્થિર ખર્ચા હશે
जो स्थिर खर्चा हशे तो स्थिर खर्चा कुल रकमथी सरखा रहेशे। स्थिर खर्च ने एकमों साथे कोई लेवा देवा नथी एटले कुल रकम तेनी सरखी रहेशे। स्थिर खर्चमां पण वधारो घटाडो थई शके पण ते एकमोना वधारा घटाडा पर आधारित नथी, ते स्वतंत्र रीते वधघट थई शके। एकमो पर ज आधारित थईने स्थिर खर्चा ओछा के वधारे थता नथी। तो जो स्थिर खर्चा होय तो तेना माटे आपणे कुल रकमने ध्यान पर लईए। अने दाखला तरीके कोई खर्च एवो छे के जेमां एकम दीठ रकम पण सरखी नथी अने जेमां कुल रकम पण सरखी नथी, तो तेवा खर्चाने आपणे अर्धचलित खर्चा कही दीए। अर्धचलित एटले तेमां स्थिर भाग पण छे अने तेमां चलित भाग पण छे। तो जे कंई खर्चा आप्या छे तेनो आपणे पहेला ते जोवुं पड़शे के आ चलित छे, स्थिर छे के अर्धचलित छे। तेना माटे शुं जोवानुं छे, जो एकम दीठ सरखा होय, कारण के आटली ज माहिती आपी छे, कोई फेरफार करवा तो कीधो ज नथी। फेरफार नथी तो चलित खर्चा एकम दीठ सरखा रहेता हशे, स्थिर खर्चा कुल रकमथी सरखा रहेता हशे अने अर्धचलित खर्चा ते एकम दीठ पण सरखा नहीं हशे अने कुल रकमथी पण सरखा नहीं हशे। तो आपणे पहेला कया टाइपनो खर्च छे ते नक्की करीए अने पछी तेना आधारे जे सपाटीनी माहिती मिसिंग छे ते गणवानो ट्राय करीए। चलो सौथी पहेला आपणे आप्यो छे पावर खर्च। तो अहींया हूँ हेडिंग आपी दऊं छुं, प्रथम खर्च छे पावर खर्च। तो पावर खर्च आपने बे सपाटीए आप्यो छे। ते बे सपाटी कई कई छे 80 અને 90, 20,000 રૂપિયા અને 21,750। आ बे 80 અને 90% माटे आपने माहिती आपी छे। चलो तो अहीं आपणे लखीए पावर खर्च क्षमता, उत्पादन क्षमता। तो 80% અને 90% माटे आपी छे। अच्छा, बीजी एक माहिती आपने जोई छे उत्पादनना एकमो। तो जो उत्पादनना एकमो गणवा शक्य न होय तो तमने खबर छे आपणे शुं करीए छीए के उत्पादनना एकमो गणवा जो शक्य न होय तो जे टकावारी छे तेने ज आपणे उत्पादनना एकमो मानी लईए। तो 80% ए 80 एकमो बने, 90% ए 90 एकमो बने। अच्छा, आपने पावर खर्च केटलो आप्यो छे तो के सर 80,000 आप्यो छे 20,000 રૂપિયા અને 90% ए आप्यो छे 21,750 રૂપિયા। हवे हूँ एमां एकम दीठ गणवानी ट्राय करूँ। जो कुल रकम तो पावर खर्चनी सरखी छे ज नहीं, कारण के 20,000 અને 21,750 है, कोई फेरफार तो करवा कीधो ज नथी, एटले आ स्थिर खर्च तो है ज नहीं। चलित है कि नहीं ते आपणे गणीए। बराबर, चलित है कि नहीं ते गणवा माटे आपणे शुं करवुं पड़शे, एकम दीठ रकम शोधवी पड़शे। बराबर, तो एकम दीठ रकम आपणे शोधी लीए के पहला खर्च जे छे ते 20,000 રૂપિયા छे। 20,000 રૂપિયા भाग्या 80 एकमो तो 250 आवे एकम दीठ अने पछी 21,750 भाग्या 90 करीए तो एकम दीठ आवे 241.67। एटले तमे जोई शको के एकम दीठ रकम पण सरखी नथी। बराबर, एटले आ चलित पण नथी अने स्थिर पण नथी। तो तेवा खर्चाने आपणे शुं करी दीए के सर आ अर्धचलित खर्चा छे। अर्धचलित खर्चा छे। હવે અર્ધચલિત ખર્ચા છે તો આમાંથી સ્થિર કેટલા અને ચલિત કેટલા તે આપણે છૂટા પાડવા પડશે, પછી જે સપાટીની માહિતી મિસિંગ છે તે આપણે શોધી શકીએ। તેના માટે આપણે અહીંયા લેવા પડશે તફાવત, કે ઉત્પાદનના એકમોમાં કેટલો તફાવત પડે છે અને ખર્ચમાં કેટલો તફાવત પડે છે। તો ઉત્પાદનના એકમોમાં 10 એકમોનો તફાવત છે અને ખર્ચમાં 1,750 એકમોનો તફાવત છે। હવે આ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમોનો તફાવત કરો तो तमने जो आंसर मळशे ते एकम दीठ चलित खर्च हशे। केम? कारण के स्थिर खर्चा कुल रकमथी सरखा रही है। तो जेटला स्थिर खर्चा 20,000 में है तेटला ज 21,750 में पण छे। तो जे वधारो थाय छे ते वधारो नक्की कोना कारणे थयो हशे? चलित खर्च। आ जे तफावत आव्यो तेनुं एक ज कारण होई शके ते छे चलित खर्च। बराबर, तो उत्पादनना एकमो अने खर्चनो तफावत अने उत्पादनना एकमोनो तफावत, आनो तमे भागाकार लई लो तो तमने एकम दीठ चलित खर्चा मळशे अर्धचलित पैकी। तो नीचे आपणे हवे लखीए कि अर्धचलित खर्च पैकी एकम दीठ चलित खर्च, अर्धचलित खर्च पैकी एकम दीठ चलित खर्च बराबर एकम दीठ चलित खर्च बराबर शुं करवानुं छे? जे तफावत आव्यो छे खर्चानो तेने आपणे उत्पादन एकमोना तफावत वडे भागी नाखवानो छे। तो 1,750 भाग्या 10 थई जशे। तो 175 રૂપિયા एकम दीठ चलित खर्च है। जे बी आपणो अर्धचलित खर्चो आव्यो पावर, तेमां चलित खर्चानो भाग आटलो छे। तो बाकीना स्थिर खर्चा हशे। હવે બાકીના સ્થિર ખર્ચા ગણવા માટે આપણે કોઈ પણ એક સપાટી અહીંયાથી લઈ શકીએ। આપણે 80%ની સપાટી લઈએ તો 80% સપાટીએ કુલ અર્ધચલિત ખર્ચ બરાબર
કુલ અર્ધચલિત ખર્ચ બરાબર, તો અર્ધચલિત ખર્ચ સ્થિર અને ચલિત એમ કરીને બે એકમોથી બનશે, બે પ્રકારના ખર્ચાથી બનશે. તો 80% એ કુલ અર્ધચલિત ખર્ચ કેટલો છે? પાવરનો 20,000 રૂપિયા છે. સ્થિર ખર્ચ આપણને ખબર નથી. ચલિત આપણી પાસે એકમ દીઠ છે, તો આપણે કુલ રકમ તેની શોધી શકીએ કે એકમ દીઠ 175 રૂપિયા છે અને 80% આપણે કેટલા એકમો બનાવીએ છીએ? 80, તો તેની કુલ રકમ મળી જાય. ચલો હવે આપણો તમે સાદું રૂપ આપો તો તમને અર્ધચલિત પૈકી સ્થિર ખર્ચા કેટલા તે પણ મળી જશે. અર્ધચલિત પૈકી સ્થિર ખર્ચા, તો તેના માટે 175 ગુણ્યા આપણે કરી દઈએ 80 એટલે 14,000 આવે, જે 20,000માંથી પછીથી માઇનસ થઈ જશે, તો 6,000 રૂપિયા સ્થિર ખર્ચ આવશે. હવે મને ખ્યાલ આવી જાય છે કે જે પાવર ખર્ચ મારો અર્ધચલિત હતો તે અર્ધચલિત ખર્ચમાં એકમ દીઠ 175 રૂપિયા ચલિત છે અને સ્થિર ખર્ચા કુલ રકમના છે 6,000 રૂપિયા. હવે 80 અને 90% માટે તો મને આપી જ દીધું હતું, મારે ગણવાનું હતું 70% માટે. તો 70% ક્ષમતાએ મેઇન આન્સર લખી. હવે પાવર ખર્ચનો 70% ક્ષમતાએ પાવર ખર્ચ બરાબર, તો સ્થિરનો ભાગ 6,000 અને ચલિત એકમ દીઠ સરખા રાખીએ 175 ગુણ્યા 70% એ 70 એકમો, કારણ કે અન્ય તો કોઈ માહિતી આપી જ નથી. આ જે જવાબ આવે તે કહેવાશે આપણો 70% એ પાવર ખર્ચ. તો 175 ગુણ્યા 70 વત્તા 6,000 તો 18,250. આ આપણો આન્સર નંબર 1 આવી ગયો. પહેલો ખૂટતો આંકડો, આપણે ટેબલમાં ખૂટતા આંકડા લખવાના હતા, તો પહેલો આંકડો આવશે 18,250. બરાબર, તમારે અહીંયા લખવું હોય તો લખી શકાશે કે પહેલો આન્સર આવી ગયો 18,250. એટલે પાવર ખર્ચનું કામ આપણું પૂરું થયું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ હવે પરોક્ષ મજૂરીની. તો પરોક્ષ મજૂરી માટે 70% અને 90% ક્ષમતા માટે માહિતી આપી છે, 80% એ શોધવાની છે. તો પહેલાં પરોક્ષ મજૂરી સ્થિર છે કે ચલિત છે તે નક્કી કરીએ. આ રીતે જે રીતે ઉપર ગણી ગયા તે પ્રમાણે. નંબર 2, પરોક્ષ ખર્ચા. કુલ રકમ સરખી હશે તો સ્થિર કહેવાશે, એકમ દીઠ રકમ સરખી હશે તો ચલિત કહેવાશે અને એક પણ રકમ સરખી ન હોય તો અર્ધચલિત કહેવાશે. ચાલો, કઈ ક્ષમતા માટે આપણને પરોક્ષ મજૂરી આપી છે? ખર્ચા નથી, પરોક્ષ મજૂરી 70 અને 90 માટે આપી છે, 70% અને 90% માટે. તો ઉત્પાદનના એકમો પણ આપણે એટલા જ ધારી શકીએ, કારણ કે અન્ય તો કોઈ માહિતી છે જ નહીં. આ સંજોગોમાં આપણે ટકાવારીને જ એકમો માની લઈએ, 70 અને 90. અચ્છા, કુલ ખર્ચ કેટલો આપ્યો છે પરોક્ષ મજૂરીનો? 10,570% એ 13,590%. તો 10,500 અને 13,500. એટલે જો કુલ રકમ તો સરખી નથી, એટલે આ સ્થિર ખર્ચ તો છે જ નહીં. ચલિત ખર્ચ છે કે નહીં તે ગણવા માટે આપણે એકમ દીઠ રકમ જોઈએ. તો એકમ દીઠ રકમ આપણે ગણી લઈએ, 10,500 ભાગ્યા 70 એટલે આન્સર આવે 150 અને 13,500 ભાગ્યા 90 એકમો એટલે પણ કેટલો આન્સર આવે? 150. તો તમે જોઈ શકો છો કે એકમ દીઠ રકમ સરખી છે, અને જો એકમ દીઠ રકમ સરખી હોય તો આપણી પરોક્ષ મજૂરી ચલિત ખર્ચ કહેવાશે. હવે 70 અને 90 માટે છે તો આપણે 80% માટે ગણવાનું. તો 80% એ પરોક્ષ મજૂરી, ઇન્ડિપેન્ડન્ટ ખર્ચા ખાલી ચલિત જ છે, અર્ધચલિત નથી, એટલે એકમ દીઠ આપણે સરખા રાખીએ. 80% એ પરોક્ષ મજૂરી, 80% એ પરોક્ષ મજૂરી બરાબર એકમ દીઠ 150 રૂપિયા ગુણ્યા 80% આપણે કેટલા એકમો બનાવશું? 80 એકમો. તો 150 ગુણ્યા 80, આ તમારો બીજો ખૂટતો આંકડો થઈ જશે. 150 ગુણ્યા 80 તો 12,000. 12,000 રૂપિયા આવશે પરોક્ષ મજૂરી 80%. અહીંયા તમારે લખવું હોય તો લખી શકાશે. અહીંયા તમારો આન્સર કેટલો થઈ જશે? 12,000. ચાલો, એટલે પરોક્ષ મજૂરીનું કામકાજ પણ પૂરું થયું. આગળ વાત કરીએ હવે સમારકામ ખર્ચ માટે. તો સમારકામ ખર્ચ 70 અને 90 એમ બે સપાટી આપ્યા છે. તો ચલિત છે કે સ્થિર છે પહેલાં તે નક્કી કરીએ, પછી તેના આધારે આગળ ગણતરી થશે. ત્રીજું હેડિંગ આપીએ સમારકામ ખર્ચ. આ ગણતરી ડિટેલમાં એક્ઝામમાં બતાવવી જરૂરી નથી, તમે અમુક ગણતરી ડાયરેક્ટ કેલ્ક્યુલેટર પર પણ ગણી શકો છો. બરાબર, આપણને જે રીતે ખ્યાલ આવે તે પ્રમાણે આપણે ગણવાનું. સમારકામ ખર્ચની વાત કરીએ તો સમારકામ ખર્ચ પણ મને બે ક્ષમતાએ આપ્યો છે, 70% માટે આપ્યો છે અને 80% માટે આપ્યો છે.
તો આપણે કેટલા એકમો બનાવી, અન્ય કોઈ માહિતી નથી, તો આપણે ટકાવારીને જ એકમો માની લેતા હોઈએ. તો 70% 70 એકમો, 80% 80 એકમો. સમારકામ ખર્ચ આપણને કેટલો આપ્યો છે? તો 70% 1900, 80% 2000. 1900 અને 2000. તો જોઈ લઉં, કુલ રકમ તો સરખી છે જ નહીં, એટલે આ સ્થિર ખર્ચો તો નથી. એકમ દીઠ જોઈ લઈએ, કદાચ ઉપરની જેમ એકમ દીઠ રકમ સરખી આવી જાય. એકમ દીઠ ગણવા માટે કુલ ખર્ચ ભાગ્યા એકમો, તો પહેલાં 1900 ભાગ્યા 70 થઈ જશે. તો પોઈન્ટમાં આન્સર આવે છે 27.14 જેટલો. 27.14. અને નીચે 2000 ભાગ્યા 80, તો આન્સર આવે છે રાઉન્ડ ફિગરમાં 25. એટલે જોઈ લો, એકમ દીઠ રકમ પણ સરખી નથી. તો નથી કુલ રકમ સરખી, નથી એકમ દીઠ રકમ સરખી. તો સમારકામ ખર્ચને આપણે કેવો ખર્ચો માની લેશું? અર્ધચલિત ખર્ચ. અને અર્ધચલિત ખર્ચ હોય તો આમાંથી એકમ દીઠ ચલિત કેટલા અને કુલ સ્થિર કેટલા તે આપણે છૂટા કરવા પડશે. તેના માટે આપણે તફાવત ગણીએ. અહીંયા આપણે લખી દઈએ તફાવત. એકમોમાં તફાવત આવે છે 10 એકમોનો અને ખર્ચમાં તફાવત આવે છે 100 રૂપિયાનો. બરાબર છે. તો અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ જે વધારો છે તેના આધારે અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર તો 100 ખર્ચનો વધારો ભાગ્યા 10 એકમોનો વધારો, તો 10 રૂપિયા એકમ દીઠ છે. બરાબર. હવે આમાંથી સ્થિર કેટલા? તો કોઈ પણ એક સપાટી લઈ શકાય. આપણે 70% ગણીએ કે 70% કુલ અર્ધચલિત ખર્ચ બરાબર 70% કુલ અર્ધચલિત ખર્ચ બરાબર. તો અર્ધચલિત ખર્ચ કેવી રીતે બનશે? સ્થિર વત્તા ચલિતથી બનશે. બંને એલિમેન્ટ્સ હશે તેમાં. તો 70% આપણો કુલ અર્ધચલિત ખર્ચ છે 1900 રૂપિયા. સ્થિર ખર્ચ કેટલો છે તે ખબર નથી. ચલિત આપણાથી શોધી શકાશે કે 10 રૂપિયા ચલિત ખર્ચ છે એકમ દીઠ, અને 70% કેટલા એકમો બનશે? 70 એકમો. તો 10 ગુણ્યા 70 એટલે 700, જે ડાબી સાઈડ જઈને માઇનસ થઈ જશે. તો સ્થિર ખર્ચ તમને મળી જશે કે સમારકામ ખર્ચમાં સ્થિર ખર્ચા કેટલા સમાયેલા છે. એના માટે શું કરીએ? 1900 માઇનસ કરી દઈએ 700, એટલે આવશે 1200 રૂપિયા. 1200 રૂપિયા સ્થિર ખર્ચ છે. હવે 70 અને 80 માટે તો આપણને ખબર હતી 90% માટે ગણવાનું છે. તો 90% ક્ષમતાએ સમારકામ ખર્ચ બરાબર સમારકામ ખર્ચ બરાબર. તો સ્થિર રકમ 1200 જે કુલ રકમથી સરખી રહેશે, ચલિત રકમ એકમ દીઠ સરખી રહેશે. તો 10 રૂપિયા અને 90% એ કેટલા એકમો બનશે? 90. તો 1200 વત્તા 900 એટલે 2100 રૂપિયા ફાઇનલ આન્સર આવશે. 90% એ આપણો સમારકામ ખર્ચ કેટલા આવશે? 2100 રૂપિયા. બરાબર છે. ચાલો, અને છેલ્લો આપણે ખર્ચો જોઈ લઈએ, તે છે પગાર. અહીંયા તમારે લખવું હોય તો લખી શકાશે. અહીંયા 2100 રૂપિયા આવી ગયા, અને છેલ્લે તમારે લખવું હોય તો પગાર લખાશે. પગારમાં ગણતરી કરવાની કંઈ જ જરૂર નથી. 10,000 રૂપિયા તમને એમ કહે છે કે 80% એ છે, 90% એ 10,000 છે. બરાબર. એટલે બંનેમાં કુલ રકમ સરખી છે, અને જો કુલ રકમ સરખી હોય તો આ સ્થિર ખર્ચ કહેવાશે. પગાર સ્થિર ખર્ચ કહેવાશે, જે દરેક સપાટીએ સરખો રહેશે, અનલેસ કે કોઈ ફેરફાર કરવા કીધો હોય. ફેરફારની તો માહિતી રકમમાં છે જ નહીં. તો આ 10,000 રૂપિયા અહીંયા પણ રહેશે, કારણ કે કુલ રકમ સરખી છે, એટલે એકમ દીઠ ગણવાની જરૂર જ નથી. ચાલો, ત્રીજો ટૂંકો દાખલો જોઈએ. કૈવલ કંપની લિમિટેડ નીચેની માહિતી આપે છે. તો 2 વર્ષની માહિતી આપી છે 18 અને 19ની, 2018-19ની. તેના માટે એકમો છે અને પરિણામ એટલે કે નફો કે નુકસાન. 2 વસ્તુ ગણવા પણ કીધી છે, સ્થિર ખર્ચા અને સમતૂર બિંદુના એકમો. તો જ્યારે પણ તમને આ રીતે 2 વર્ષની માહિતી આપે ત્યારે તમે એક જ વસ્તુ ગણી શકો છો. પહેલાં આ વસ્તુ મગજમાં નાખી જ દેવાની કે જ્યારે 2 વર્ષની માહિતી આ રીતે આપી હોય ત્યારે તમે એક જ વસ્તુ ગણી શકો છો. જો તમને વેચાણ રૂપિયામાં આપ્યું હોય અથવા તો વેચાણને બદલે કુલ પડતર આપી હોય રૂપિયાની અંદર, તો તમે તેના આધારે અને આ નફાનો ઉપયોગ કરીને નફા જથ્થા ગુણોત્તર ગણી શકો.
आ एक माहिती। अने जो तमने वेचाणना एकमो आप्या होय जे रीते आ दाखलामां आप्या छे ते तो तमे एकम दीठ फाळो गणी शको। बाकी आ माहिती परथी बीजी कोई वस्तु स्टार्टिंगमां गणाती नथी। तो જ્યારે પણ આ રીતની માહિતી આવે ત્યારે બે વસ્તુ ગણવા પાછળ જ બુદ્ધિ ચલાવવાની કે ક્યાં તો નફા જથ્થા ગુણોત્તર મળશે, ક્યાં તો એકમ દીઠ ફાળો મળશે। જો એકમો આપ્યા હોય તો એકમ દીઠ ફાળો મળશે, જો વેચાણ કે કુલ પડતર આપી હોય, રૂપિયાની કોઈ માહિતી આપી હોય તો આપણને નફા જથ્થા ગુણોત્તર મળશે। આપણને એકમો આપ્યા છે તો આના આધારે આપણે ખાલી એક જ વસ્તુ ગણી શકીએ છીએ, તેનું નામ છે એકમ દીઠ ફાળો। એકમ દીઠ ફાળોનું એક સૂત્ર બને છે કે નફામાં ફેરફાર ભાગ્યા વેચાણ એકમોમાં ફેરફાર। तो तेना आधारे आपने एकम दीठ फाळो आ एक ज माहिती मळी शके छे। तो आपणे ते ज गणीए। पहेला त्रीजो टूंको दाखलो। एकम दीठ फाळो आपणे गणी शकीए तेटली ज माहिती आपणी पासे छे। तो एकम दीठ फाळो बराबर एकम दीठ फाळानुं एक सूत्र आ पण बने छे के नफानी अंदर फेरफार भाग्या वेचाण एकमोमां फेरफार। जो वेचाण रूपियामां फेरफार होय तो ते नफा जथ्था गुणोत्तर आपशे। આપણને વેચાણ એકમો કીધા છે તો વેચાણ એકમોમાં ફેરફાર બરાબર। અચ્છા, નફામાં ફેરફાર કેટલો છે તે આપણે જોતા જઈએ। તો 40,000 રૂપિયા નફો અહીંયા છે ને અહીંયા 10,000 રૂપિયાની ખોટ છે। ફેરફાર એટલે તફાવત કાઢવાનો છે। તો 40,000 તફાવત કરવા માટે માઇનસ કરીએ અને પેલી ખોટ છે એટલે -10,000। नफो नहीं पण खोट है। तेज रीते नीचे एकमों में पण लखी लीए। 15,000 रुपया 19 ना, 10,000 रुपया 18 ना। तो 15,000 माइनस 10,000। चलो ऊपर माइनस माइनस प्लस थी जैसे तो 40 वत्ता 10 एटले 50,000 और नीचे 5,000। तो 50,000 भाग्या 5,000 करिए तो 10 रुपया एकम दीठ फाळो आवे। आपणी पहली माहिती मળી गई कि 10 रुपया एकम दीठ फाळो छे। हवे जे गणवा कीधुं छे तेना पर फोकस करिए। स्थिर खर्चा अने समतूट बिंदु। तो स्थिर खर्चा कया सूत्रमां आवे? समतूट बिंदुना सूत्रमां आवे, वेचाणना सूत्रमां आवे। समतूट बिंदु तो ऑलरेडी क्वेश्चननो ज एक भाग छे એટલે સમતૂટ બિંદુના આધારે તો સ્થિર ખર્ચા ગણાશે જ નહીં। વેચાણના सूत्रमां पण स्थिर खर्चा आवे। तो शुं આપણે વેચાણના सूत्रना आधारे स्थिर खर्चा गणी શકીએ? तो કે यस। આપણી પાસે વેચાણ એકમો છે तो कोईपण एक वर्षनी माहिती लईने जो आपणे वेचाण एकमोनुं सूत्र मूकीए तो तेना आधारे एकम दीठ फाळो तो ऑलरेडी मळी गयो। तो तेना आधारे आपणे स्थिर खर्चा मळी जशे। नफो के नुकसान पण आप्युं ज छे तो 18 के 19 बेमांथी तमे कोईपण एक वर्षनी माहिती लई शको। आपणे 2019 ની લીએ तेमां नफो छे तो 2019 ના વર્ષ માટે વેચાણ એકમો બરાબર 2019 ના વર્ષ માટે वेचाण एकमो बराबर वेचाण एकमोनुं तमारुं सूत्र शुं बनशे? स्थिर खर्च वत्ता नफो भाग्या एकमो छे एटले एकम दीठ फाळो। नफा जथ्था गुणोत्तर होय तो रूपियामां मळे, आपणी पासे एकम दीठ फाळो छे। चलो 2019 ना वर्ष माटे वेचाण एकम अपनी पास केटला छे? 15,000। अहींया आपणे मूकी दीए 15,000। स्थिर खर्च शोधवाना छे तो तेने बदले एफ मूकी दईए। नफो केटलो छे ते वर्षमां 40,000 रुपया। 40,000 रुपया नफो छे 19 मां अने एकम दीठ फाळो आपणे उपर शोधी लीधो 10 रुपया। तो 10 रुपया 15,000 साथे गुणाई जशे एटले 1,50,000 अने 40,000 तेमांथी माइनस थई जशे। तो स्थिर खर्च आपने पहलो जवाब मळी गयो 1,50,000 माइनस 40,000 एटले 1,10,000 रुपया। आपणो आंसर नंबर 1। स्थिर खर्चा केटला ते शोधवानुं हतुं तो 1,10,000 रुपया आपणो आवी जशे स्थिर खर्च। बराबर, आपणो आवी जशे स्थिर खर्च। बीजुं गणवा कहे छे समतूट बिंदु एकमोमां। समतूट बिंदु एकमोमां तो समतूट बिंदु एकमोनुं सूत्र स्थिर खर्च भाग्या एकम दीठ फाळो बंने माहिती छे। स्थिर खर्च पण छे, एकम दीठ फाळो पण छे तो एकदम सरळताथी मळी जशे। ते पण नीचे हवे लखी दीए समतूट बिंदु एकमोमां बराबर समतूट बिंदु एकमोमां
सूत्र तमने ख्याल है, स्थिर खर्च भाग्या एकम दीठ फाळो। तो स्थिर खर्च आपणे केटलो शोध्यो? 110,000 अथवा तो 1,10,000। एकम दीठ फाळो आपणे शोध्यो 10 रुपया। तो 1,10,000 भाग्या 10 रुपया एटले 11,000 एकमों आवशे। समतूट बिंदु 11,000 एकमों। आ तमारो त्रीजा प्रश्ननो बीजो जवाब। 11,000 एकमों समतूट बिंदु ज गणवा कीधुं हतुं एकमों में। चलो थई गयुं। आगळ वधीए टूंका दाखला नंबर 4 तरफ। तो टूंका दाखला में आपने कहे छे कि नीचेनी माहिती परथी जुलाई और ऑगस्ट मासनुं वेचाण गणो। तो आपने जून जुलाई ऑगस्ट ए रीते 3 वस्तु आपी है, 3 मासनी माहिती आपी है। एक ज मासनुं वेचाण आप्युं छे 6 लाख रुपया जूननुं, अने जुलाई और ऑगस्टनुं केटलुं ते तमारे शोधवानुं छे। एनी साथे देवादारो पण आप्या छे जुलाई ऑगस्टना 11 लाख और 14 लाख। अहींया खाली एक ज वस्तु समजवानी है कि देवादारनी बाकी शुं बतावे। आ वस्तुनो जो तमने ख्याल आवी जाए कि देवादारनी बाकी शुं बतावे छे तो एकदम सरळताथी दाखलो थई जशे। देवादारनी बाकी तमने बतावे छे कि महीनाना अंते केटला रुपया लेवाना बाकी छे। એટલે ટૂંકમાં એક રીતે આ દેવાદારની આખર બાકી છે। મહિનાના અંતે જે આવે છે એ દેવાદારની આખર બાકી છે। હવે જો આપણે એની ગણતરી કરીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ એ રીતે આપણને 3 માસની માહિતી આપી છે। અને જો હું લખું કે જૂન जुलाई અને ઓગસ્ટ, આ રીતે મારી પાસે 3 માસની માહિતી છે। વેચાણ મને ખાલી એક જ માસનું આપ્યું છે જૂન માસનું, જે 6 લાખ રૂપિયા છે। अच्छा, साथे नीचे अन्य माहिती पण छे। ए अन्य माहिती कही है कि उघराणीनो समय 50% वेचाण पछीना महीनामां अने 50% वेचाण पछीना बीजा महीनामां छे। बराबर। तो जो 6 लाख रुपया मारू जूननुं वेचाण होय तो जो हूँ 50% प्रमाणे उघराणी करूँ तो 6 लाखना 50% 3 लाख मने जुलाई में मळशे अने 3 लाख मने मळशे ऑगस्ट में। जुलाईना ऑगस्ट में अने सप्टेम्बर में, अने ऑगस्टना सप्टेम्बर अने ऑक्टोबर में। पण आ वेचाण केटलुं छे ने ते एक्चुअली मने खबर ज नथी। आ वेचाण मारे शोधवानुं छे। तो आना माटे आपणे एक काम करीए कि आपणे एक देवादारनुं काम चलाव खातुं बनावी जोईए, जेना द्वारा आपणे सरळताथी वेचाण मळे। हूँ अहींया एक खातुं बनाववानी ट्राय करूँ छुं, देवादार खातुं, मासिक देवादार खातुं आपणे बनावीए। सौथी पहेला आपणे बनावीए जुलाई मास माटे। जून मासनुं बनाववानी जरूर रहेशे नहीं। जुलाई मास माटे आपणे बनावीए देवादार खातुं। बे भाग करी दीए, उधार अने जमा। सौथी पहेला देवादार छे मिलकत कहेवाय तो पहेला तो तेनी बाकी आवशे। जुलाई महीनानी शरूआतमां तो जून महीनाना 6 लाख रुपया जे वेचाण हतुं ते पूरेपूरा लेवाना बाकी। जुलाई मास दरमियान 6 लाखना 3 लाख मळशे 50%। जुलाई मास दरमियान मळशे, पण ज्यारे जुलाई महीनानी बाकी लखीए तो 6 लाख रुपया जूनना पूरेपूरा बाकी हता, पछी जुलाई दरमियान मळशे। तो जुलाई मास दरमियाननी ज्यारे आपणे एंट्री आपीए त्यारे वच्चे आपणे कशे 3 लाख लखी देशुं, पण शरूआतनी बाकी तो 6 लाख ज हशे। 6 लाख पूरेपूरा मळवाना बाकी ते रीते आगळ आवी गया। बराबर। अच्छा, आखर बाकी तो आपणे दाखलामां आपी ज छे, बाकी आगळ लई गया। केटली आपी छे? 11 लाख रुपया। હવે जुलाईनी आखરના દેવાદારોની બાકી કેટલી છે? 11 લાખ રૂપિયા। હવે તમે એમ કહો છો કે સર 6 લાખ જે આપણા જૂનના બાકી હતા તે પૈકી 3 લાખ રૂપિયા આપણને મળી ગયા, તો તે મળી ગયા તો બેંક ખાતે લખાશે, રૂપિયા આવે તો ઉધાર થાય, બેંક ખાતે ઉધાર અને આપનાર દેવાદાર ખાતે જમા। તો દેવાદાર ખાતાની જમા બાજુ લખી શકું કે 3 લાખ રૂપિયા મળી ગયા, અથવા તો એ રીતે લખવું હોય કે 6 લાખમાંથી 3 લાખ મળી ગયા તો 6 લાખ ઉધાર બાજુ છે, 3 લાખ જમા કરી દઉં, એટલા રૂપિયા લેવાના ઘટી ગયા। બરાબર, એ રીતે પણ સમજી શકાય। હવે જો તમે जुलाई मास माटे आ देवादार खातुं बंद करो तो जे तफावत आवे ते तमारुं वेचाण कहेवाशे। अहींया 11 ने 3 14 लाख, उधार बाजू पण 14 लाख थवा जोईए, तो तफावतमां तमने 8 लाख रुपया रकम मळशे। 8 लाख रुपया बीजुं कंई नथी पण उधार वेचाण छे, अने रोकड़ वेचाण विषे तो कोई माहिती कीधी नथी, तो पूरेपूरुं उधार वेचाण थाय छे तेवुं आपणे मानीने जुलाई मासनुं वेचाण 8 लाख रुपया छे ते कही शकीए। आ रीते पहला जुलाई मासनुं आपणने वेचाण मळशे। जे जुलाई मासनुं वेचाण आपणुं पेन्डिंग हतुं ते आपणने अहींयाथी मळी जाय। तो अहींयाथी हवे आपणे क्वेश्चन मार्क काढी नाखीए अने 8 लाख रुपया जुलाई मासनुं वेचाण लखी दीए। चलो, हवे तेना 50% मळशे ऑगस्ट में, एटले 4 लाख रुपया ऑगस्ट में,
બાકીના 4 લાખ મળશે સપ્ટેમ્બરમાં. તો સપ્ટેમ્બર સુધી આપણને જવાની જરૂર જ નથી, આપણને ઓગસ્ટનું અને જુલાઈનું વેચાણ જ પૂછ્યું છે. તો જુલાઈનું તો મળી ગયું. હવે જે રીતે જુલાઈ માસનું ઉધાર વેચાણ આપણે ગણ્યું, તે જ રીતે ઓગસ્ટ માસ માટે પણ ગણીએ. ઓગસ્ટ માસ માટે આ જ રીતે તેનું બી ખાતું બનાવીએ. પહેલાં તો તેની બાકી આગળ ખેંચીએ. તો જુલાઈની જે આખર બાકી છે તે ઓગસ્ટની શરૂઆતમાં આવવાની. બાકી આગળ લાવીએ 11 લાખ રૂપિયા. અને ઓગસ્ટ માસની દેવાદારની આખર બાકી કેટલી તે તમને રકમમાં આપી છે. બાકી આગળ લઈ ગયા, આખર બાકી કેટલા રૂપિયા આપી છે તે 14 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી શકીએ 14 લાખ રૂપિયા. હવે સમજો કે ઓગસ્ટમાં મને 2 રકમ મળી. કઈ 2 રકમ મળી? એક તો જૂન માસના 3 લાખ રૂપિયા મળ્યા અને બીજા જુલાઈના 50% મળ્યા. એટલે 4 લાખ અને 3 લાખ આ રીતે મને 2 રકમ મળી. તમારે બેંક ખાતે જમા બાજુ 2 રકમ લખવી પડશે. જ્યારે હું ઓગસ્ટ માસ માટે દેવાદારનું ખાતું બનાવું તો એક તો જે જૂનના મળવાના હતા 50% તે મળ્યા 3 લાખ રૂપિયા અને બીજા જુલાઈના 50% મળી ગયા 4 લાખ રૂપિયા. આ 2 રકમ મને મળી, તો તે હું બેંક ખાતે લખી શકું. હવે તમે આ ખાતું બંધ કરો તો જે તફાવત આવે તે ઉધાર વેચાણ કહેવાશે. રોકડ વેચાણ છે જ નહીં એટલે તે જ કુલ વેચાણ પણ કહેવાશે. અહીંયા 14 ને 4 18 ને 3 21 લાખ રૂપિયા સરવાળો આવે. અહીંયા પણ 21 લાખ થવો જોઈએ, પણ 11 લાખ જ છે તો 10 લાખ રૂપિયા તફાવત આવશે. આ 10 લાખ રૂપિયા એ તમારું ઉધાર વેચાણ કહેવાશે. અને રોકડ વેચાણ તો છે જ નહીં એટલે જે ઉધાર વેચાણ છે તે જ કુલ વેચાણ ગણાશે. તો 2 જવાબ ગણવાના હતા, જુલાઈ અને ઓગસ્ટ માસનું વેચાણ. આપણે દેવાદારનું ખાતું બનાવીને શોધી લીધું કે જુલાઈ માસનું વેચાણ આવશે 8 લાખ રૂપિયા અને ઓગસ્ટ માસનું વેચાણ આવશે 10 લાખ રૂપિયા. બરાબર, આ તમારો દાખલો પૂરો થયો. અહીંયા આટલી વસ્તુ ગણવા કીધી હતી. ચાલ આગળ છેલ્લો 5મો દાખલો જોઈ લઈએ. કારખાના પરોક્ષ ખર્ચની કુલ રકમ નીચે મુજબ જુદી જુદી સપાટીએ આપેલ છે, તો તેમાં સમાયેલા સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ શોધો. અચ્છા, ટાઇટલ વાંચીને રકમ વાંચીને જ ખ્યાલ આવી જાય છે કે જે કારખાના પરોક્ષ ખર્ચ છે તે ઓબ્વિયસલી અર્ધચલિત ખર્ચ છે. સર કેમ એવું? કારણ કે તમને એમ કહે છે કે તેમાં સમાયેલા સ્થિર ખર્ચા શોધો. હવે અર્ધચલિત ખર્ચામાં ચલિત અને સ્થિર બંને સમાયેલા હોય. ખાલી સ્થિર ખર્ચ હોય તો તેમાં સ્થિર ખર્ચા સમાયેલા છે એવું કહેવાની જરૂર જ નહીં પડે. સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચા જ છે, પણ તેમાં સમાયેલા સ્થિર ખર્ચા શોધો એટલે નક્કી છે કે આ અર્ધચલિત ખર્ચો હશે, જેમાં થોડોક ભાગ ચલિતનો અને થોડોક ભાગ સ્થિર ખર્ચાનો સમાયેલો છે. તો સ્થિર ખર્ચાનો કેટલો ભાગ સમાયેલો છે તે તમારે કાઢી આપવાનું છે. 70% ને 90% માટે માહિતી આપી છે. જે રીતે આપણે ઉપરના એક દાખલામાં ગણી ગયા તે જ રીતે અહીંયા પણ ગણાશે. 70% 80% આપણે ખર્ચનો તફાવત લેશું, એકમોનો તફાવત લેશું અને પછી તેના આધારે એકમ દીઠ ચલિત ખર્ચ મળશે અર્ધચલિત પૈકી અને કુલ સ્થિર ખર્ચ મળશે, જે આપણો આન્સર કહેવાશે. ચાલો આપણે છેલ્લો ટૂંકો દાખલો જોઈએ, દાખલો નંબર 5. તો સૌથી પહેલાં અહીંયા લખીએ ઉત્પાદન ક્ષમતા. તો 2 સપાટીની ઉત્પાદન ક્ષમતા આપી છે, 70%ની અને 90%ની. હવે ઉત્પાદનના એકમો વિશે કોઈ માહિતી નથી, તો આવા સંજોગોમાં આપણે ટકાવારીને જ એકમો માની શકીએ. તો 70% એ 70 એકમો અને 90% એ 90 એકમો બનતા હશે એવું આપણે ધારી લઈએ. ખર્ચા પણ આપ્યા છે 90,000 અને 1,08,000. તો 70% એ ખર્ચા છે 90,000 અને અહીંયા છે 1,08,000. તો તફાવત કાઢી લઈએ. એકમોમાં તફાવત આવશે 20 એકમોનો, અહીંયા તફાવત આવશે 18,000 રૂપિયાનો. બરાબર છે, 18,000 રૂપિયાનો અને 20 એકમોનો તફાવત આવશે. ચાલો સાથે આપણે ગણી લઈએ અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ. અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ. તો તેના માટે આપણે શું કરીએ છીએ? ખર્ચનો તફાવત 18,000 ભાગ્યા એકમોનો તફાવત 20. તો 18,000 ભાગ્યા 20 તો 900 રૂપિયા એકમ દીઠ આવશે. અર્ધચલિત પૈકી 900 રૂપિયા એકમ દીઠ ચલિત છે. તો સ્થિર કેટલા આપણે તે શોધવાના છે. તો કોઈ પણ એક સપાટી તમે લઈ શકો. આપણે 70%ની સપાટી લઈ શકીએ. 70% ક્ષમતાએ કુલ અર્ધચલિત ખર્ચ બરાબર કુલ
અર્ધચલિત ખર્ચ બરાબર, તો અર્ધચલિત છે તો સ્થિર અને ચલિત એમ બંને પ્રકારના ખર્ચાથી બનશે, સ્થિર વત્તા ચલિત. તો કુલ અર્ધચલિત ખર્ચ 70% એ છે 90,000 રૂપિયા. સ્થિર કેટલો છે તે આપણો સવાલ છે, અને ચલિત આપણે ગણી શકશું કારણ કે તે એકમ દીઠ 900 રૂપિયા છે, અને 70% એ આપણે 70 એકમો બનાવીએ છીએ. તો 900 ગુણ્યા 70, આનો તમે આન્સર ગણો તો તમને અર્ધચલિતમાં કેટલા સ્થિર ખર્ચા સમાયેલા છે તે મળી જશે. તો 900 ગુણ્યા થઈ જશે 70, એટલે આન્સર આવશે 63,000. તે ડાબી સાઈડ જઈને 90,000માંથી માઇનસ થઈ જશે, તો 27,000 રૂપિયા આપણે આવી જશે સ્થિર ખર્ચનો. આ તમારો 5મા સવાલનો આન્સર થઈ ગયો, 27,000 રૂપિયા. કેટલાક સ્થિર ખર્ચા સમાયેલા હતા તે કહેવાનું હતું, તો આન્સર આવશે 27,000 રૂપિયા. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ 5 શોર્ટ સમમાં તમને ખબર પડી હશે હોપફુલી. જો તમને આ 5 સમમાં કોઈ સમમાં ક્વેરી હોય, કોઈ સમમાં નહીં સમજ પડી હોય, તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારી ક્વેરી જણાવી શકશો. જો તમે ફર્ધર આવી જ રીતનો કોઈ બીજો વિડીયો જોવા માંગતા હો તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. તમારે મારો પર્સનલી કોન્ટેક્ટ કરવો હોય તો વિડીયોના અંતે તમને એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર મળશે, જેના પર તમે વોટ્સએપ કરીને કે મેલ કરીને તમારી જે કંઈ પણ ક્વેરી હોય તે તમે સોલ્વ કરી શકશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો, અને નીચે સબસ્ક્રાઇબનું બટન પણ ક્લિક કરી દેજો, જેથી હું નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું ત્યારે તરત તમને તેની નોટિફિકેશન આવી જાય. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આગળ મળશું. થેન્ક યુ એવરીવન.